ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા વડોદરા જિલ્લામાં અધિવેશનનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહ્યા હતા, જ્યાં અનેક પત્રકારોને હોદ્દાઓ પણ અપાયા હતા. ગુજરાત પત્રકાર એકતા પરિષદ દ્વારા વડોદરા જિલ્લા મહાઅધિવેશન 2025નું આયોજન વડોદરા MS યુનિવર્સિટી ખાતે આવેલ CC મહેતા ઓડિટોરિયમ ખાતે પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયા, પ્રદેશ મહિલા અધ્યક્ષ સમીમબેન પટેલ, સ્વામી માર્ગીય સ્મિત, અખિલ ભારતીય જય ભવાની સેના ભોમનાથના રત્ન વિજયસિંહ, ગજેન્દ્રસિંહ ચૌહાણ સહિતનાની ઉપસ્થિતિમાં યોજાયેલા મહાઅધિવેશનમાં ગુજરાતભરના સભ્યો જોડાયા હતા અને અનેકને વિવિધ હોદ્દાઓ પણ અપાયા હતા, જેમાં પત્રકાર એકતા પરિષદ ઝોન 7ના પ્રભારી તરીકે દિનેશ વાઘેલાની અને ઝોન 7ના કોર્ડિનેટર તરીકે અલ્તાફભાઈ પટેલની નિમણૂક કરાઈ હતી, જ્યારે સુરક્ષા ઉપપ્રમુખ પદ પર ભાવેશ પાટીલ, રવિભાઈ ગોહિલ, કિશોરભાઈ ઈસામેલિયા અને મંત્રી પદ પર પણ કરણભાઈ જોશી અને સંગઠન મંત્રી સંજીવ શર્માને અને કામરેજ તાલુકાના પ્રમુખ તરીકે રાજુભાઈ ધોળકિયાને હોદ્દાઓ અપાયા હતા.